गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 6 પેશીઓ, અંગ્રેજીમાં જેને ટિશ્યુઝ કહેવામાં આવે. આજથી આપણે આ નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ, જેમાં પ્રથમ તાસની અંદર આજે સૌ પ્રથમ પેશી કોને કહેવાય, પેશી એટલે શું એની ચર્ચા કરશું. અને ત્યારબાદ પ્રાણીઓ અને વનસ્પતિઓ શું સમાન પ્રકારની પેશીઓથી બનેલ છે, એની તુલનાત્મક ચર્ચા જે છે એના કાર્યો અને એના પેશીઓના સંદર્ભમાં આજે આપણે કરવાના છીએ. તો આ મુખ્ય બે મુદ્દાઓ ની ચર્ચા આજના તાસમાં આપણે કરવાની છે. તો એમાં સૌ પ્રથમ આપણે જોઈએ પેશીઓની ચર્ચા. પેશી કોને કહેવાય એ સમજવા માટે આપણે અગાઉનું જે પ્રકરણ નંબર 5 જે છે, જે સજીવનો પાયાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ, એમાં આપણે જોયું કે કેટલાક એવા સજીવો છે જે એક કોષી સજીવો છે, જેવા કે આ અમીબા છે, એ ઉપરાંત પેરામિશિયમ છે, પ્લાઝ્મોડિયમ છે. આવા ઘણા સજીવો છે જેનું શરીર માત્ર એક જ કોષનું બનેલું છે. તો આવા જે સજીવો છે એના શરીરની અંદર એને જીવન ટકાવી રાખવા માટે જરૂરી બધા જ જે કાર્યો છે એ માત્ર એક કોષ દ્વારા જ થતા હોય છે, જે તમે અહીંયા સ્પષ્ટ વાંચી શકો છો. એક કોષીય સજીવોમાં એક જ કોષ પાયાના બધા જ કાર્યો કરે. પાયાના બધા જ કાર્યો એટલે જીવન ટકાવી રાખવા માટેના જરૂરી જે કાર્યો શરીરની અંદર, દેહધાર્મિક ક્રિયાઓ જેને કહેવામાં આવે, અથવા તો એને જૈવિક ક્રિયાઓ કહેવામાં આવે. દાખલા તરીકે અમીબામાં એક જ કોષ દ્વારા ગતિશીલતા એટલે કે પ્રચલન, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, ખોરાકનો કણ હોય ત્યાં સુધી પ્રચલન કરી અને જવું. આ ઉપરાંત ખોરાકનું અંતઃગ્રહણ એટલે કે શરીરની અંદર ખોરાકને લેવાની રીત, અને શ્વસન વાયુઓનો વિનિમય, તેમજ શ્વસન અને ઉત્સર્જન, આવા બધા જ જે જૈવિક કાર્યો છે, દેહધાર્મિક ક્રિયાઓ છે, એ માત્ર એક જ કોષ દ્વારા આવા સજીવોમાં થતા હોય છે. એ પછી અમીબા હોય, પેરામિશિયમ હોય કે પ્લાઝ્મોડિયમ હોય છે. પરંતુ જે બહુકોષી સજીવો છે એમાં વિવિધ કાર્યો કેવી રીતે થાય છે, જે આ બીજો પ્રશ્ન જે તમારી સ્ક્રીન ઉપર તમને જોવા મળે છે એની આપણે ચર્ચા કરીએ. તો બહુકોષી જે સજીવો છે એમાં એના શરીરની અંદર લાખો કરોડોની સંખ્યામાં કોષોની સંખ્યા આવેલી હોય છે. તો આ બધા જે કોષો છે એમાંથી મોટા ભાગના જે કોષો છે એ વિશિષ્ટ પ્રકારના જૂજ કાર્યો, અમુક જ એવા વિશિષ્ટ પ્રકારના કાર્યો કરવા માટે સક્ષમ હોય છે. તો આવા જે કોષો છે કે જે અમુક જૂથમાં, સમૂહમાં રહી અને એક વિશિષ્ટ પ્રકારનું કાર્ય કરતા હોય છે. એ વિશિષ્ટ કાર્ય જીવન ટકાવી રાખવા માટેના જે જૈવિક કાર્યો છે, એ પછી ઉત્સર્જન હોય છે, કે પછી સ્થાનાંતરની ક્રિયા જે હોય છે, વહનની ક્રિયા જે છે, કે પછી પાચનની ક્રિયા જે છે, શ્વસનની ક્રિયા છે, આવા દરેક જે કાર્યો છે વિશિષ્ટ પ્રકારના જે સજીવના શરીરની અંદર જે થતા હોય છે, એમાંથી કોઈ એક વિશિષ્ટ કાર્ય કરવા માટે અમુક એવા કોષો સમૂહમાં ભેગા રહી અને ચોક્કસ કાર્ય છે પૂર્ણ કરતા હોય છે. અને એ એક ચોક્કસ કાર્ય પૂર્ણ કરવા માટે એ આવા સમૂહમાં રહી અને એ સક્ષમ હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો, બહુકોષીય સજીવોમાં કોષો લાખો કરોડોની સંખ્યામાં હોય છે. ઉદાહરણ તરીકે મનુષ્યની આપણી વાત કરીએ તો આપણું જે હલનચલનની જે ક્રિયા છે, હાથ કે પગ કે અન્ય અંગોમાં જે જોવા મળે છે, એ કયા કોષો દ્વારા સામાન્ય રીતે થતી હોય છે? તો કે એ સ્નાયુ કોષો. આવા જે કોષો છે એ ભેગા મળી અને એ શરીરનું કે અંગનું હલનચલન જે છે એ કરતા હોય છે. એવી જ રીતના બીજું એક ઉદાહરણ આપણને આપ્યું છે કે પ્રાણી
મનુષ્ય એક પ્રાણી છે, તો એવા પ્રાણીના શરીરની અંદર સંદેશાઓનું જે વહન છે એ ચેતાકોષો દ્વારા થતું હોય છે. ચેતાકોષો દ્વારા સંદેશાઓનું વહન થતું હોય છે. ચેતાકોષો એક અન્ય પ્રકારના જે કોષોનો એક સમૂહ છે એના દ્વારા આ કાર્ય થતું હોય છે. એવી જ રીતના રુધિર જે છે, રુધિરમાં રહેલા જે કોષોનો જે સમૂહ છે એના દ્વારા શ્વસન વાયુઓ, ખોરાક, અંતઃસ્ત્રાવો, નકામા દ્રવ્યો એનું જે વહન છે એ વહનની ક્રિયા જે છે એ આ રુધિર દ્વારા થતી હોય છે. દરેક પ્રકારના આવા દ્રવ્યો કે જે રુધિરમાં રહી અને શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ એનું વહન છે કે પરિવહન છે એ થતું હોય છે. અને વનસ્પતિમાં પણ આ પ્રમાણે જોવા મળતું હોય છે. જે વનસ્પતિમાં ખોરાક અને પાણીનું જે વહન છે એના માટે વાહક પેશીઓ જે હોય છે કે જે અમુક ચોક્કસ પ્રકારના કોષોનો સમૂહ છે જે એક ભાગમાંથી અન્ય ભાગમાં ખોરાકનું, પાણી અને ક્ષારોનું જે છે એ વહન કરતા હોય છે. તો આના આધારે આપણે પેશી કોને કહેવાય, પેશી એટલે શું એ સમજવાનો આપણે પ્રયત્ન કરશું. તો દરેક જે બહુકોષી સજીવો છે કે જેમાં કાર્યની વહેંચણી જોવા મળે છે, જે એકકોષી સજીવોમાં શ્રમ વિભાજન જે છે એ આપણને જોવા નથી મળતું, પરંતુ બહુકોષી સજીવોમાં શ્રમ વિભાજન જે છે એ જોવા મળે છે. કારણ કે એમાં અમુક કોષોનો સમૂહ છે એક ચોક્કસ કાર્ય કરવા સક્ષમ હોય છે અને આવા કાર્યો છે એ પૂર્ણ કરતા હોય છે. જ્યારે એકકોષી સજીવો છે એમાં તો એક જ કોષ દ્વારા બધા જ જૈવિક કાર્યો છે એ થતા હોય છે. તો પેશી એટલે એ એક એવા કોષોનો સમૂહ છે કે જે એક નિશ્ચિત કાર્ય કરે છે, શરીરમાં એક નિશ્ચિત સ્થાને રહી અને નિશ્ચિત કાર્ય એ કરે છે. અને આવા જે કોષોનો સમૂહ છે કે જેની સંરચના સમાન હોય છે અને એનો ઉદ્ભવ પણ સમાન હોય છે, તો આવા જે કોષોનો સમૂહ છે એને આપણે પેશી કહીએ છીએ. તો એ આપણે જોઈએ કે ભાઈ પેશી એટલે શું, પેશી કેવી રીતે ગોઠવાયેલી હોય છે અને પેશીના ઉદાહરણો કયા છે એ આપણે જોઈએ. તો પેશી એટલે શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતો એક વિશિષ્ટ કોષ સમૂહ છે. તો આને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે એક એવા કોષોનો સમૂહ, આવા કોષોનો જે સમૂહ છે એ એક નિશ્ચિત કાર્ય કરે છે શરીરની અંદર. જેમ કે આપણા શરીરમાં સ્નાયુ કોષો જે છે એ એક વિશિષ્ટ પ્રકારના કોષોનો સમૂહ છે અને આવા કોષોનો સમૂહ જે છે એ એક નિશ્ચિત કાર્ય કરે છે. અને એ નિશ્ચિત કાર્ય કયું, તો કે શરીરના અંગોનું હલનચલનનું કાર્ય જે છે એ આ કોષો જે છે એ એનો ગુણધર્મ છે કે જે સંકોચન અને શિથિલન, સંકોચન શિથિલન આ પ્રકારનો જે ગુણ છે એને લીધે જે શરીરના અંગોનું જે હલનચલન છે એ થઈ શકતું હોય છે. તો આવું એક વિશિષ્ટ કાર્ય જે છે એ આ કોષોના સમૂહ દ્વારા થાય છે. એવી જ રીતે અન્ય પ્રકારના કોષોનો સમૂહ દ્વારા એક અન્ય પ્રકારનું એક વિશિષ્ટ કાર્ય છે એ થતું હોય છે. તો આવા વિશિષ્ટ કોષ સમૂહ જે છે એ એક નિશ્ચિત કાર્ય કરે છે અને એક નિશ્ચિત સ્થાને હોય છે શરીરની અંદર, સજીવના શરીરની અંદર. તો એવો જે કોષોનો સમૂહ છે એને પેશી કહેવામાં આવે છે. અને આ પેશી એ વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે એક વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે. તો આ પેશીના જે કોષો છે એ વધારે કાર્યક્ષમતાથી અને વિશિષ્ટ ક્રમમાં એ ગોઠવાયેલી હોય છે. અને ઉદાહરણ તરીકે પ્રાણી સજીવના શરીરની અંદર એક પેશી છે રુધિર જે છે, સ્નાયુ એક પેશી છે. એવી જ રીતે વનસ્પતિના દેહની અંદર અનવાહક પેશી હોય છે, જલવાહક પેશી હોય છે. આ જુદા જુદા પેશીઓના ઉદાહરણ છે. વનસ્પતિઓમાં પણ પેશીની રચના હોય છે અને પ્રાણીઓની અંદર પણ પેશીઓની રચના હોય છે. તો પેશીઓ જે છે એ કોષોનો સમૂહ છે, વિશિષ્ટ પ્રકારના કોષોનો સમૂહ છે. આવા વિશિષ્ટ પ્રકારના કોષોના સમૂહ જુદા જુદા હોઈ શકે છે અને એ શરીરમાં જુદા જુદા સ્થાને એ આવેલા હોય છે અને એ એક નિશ્ચિત પ્રકારનું કાર્ય છે એ કરતા હોય છે. શરૂઆતમાં જ્યારે આવા કોષો જે છે એની ઉત્પત્તિ થાય છે કોષ વિભાજન દ્વારા, ત્યારે એની સંરચના સરખી હોય છે અને એનું ઉત્પત્તિ પણ બધા કોષોની સમાન પ્રકારની હોય છે.
એટલે આવા કોષો કે જેની ઉત્પત્તિ સમાન છે, જેમની સંરચના સમાન છે, પરંતુ આગળ એનો વિકાસ થતાં એ વિભેદન પામે છે અને પરિણામ સ્વરૂપે એક વિશિષ્ટ પ્રકારના કોષોનો સમૂહ ભેગો થાય અને એ વિશિષ્ટ પ્રકારના કોષોનો સમૂહ એક નિશ્ચિત પ્રકારનું વિશિષ્ટ કાર્ય કરવા માટે એ સક્ષમ હોય છે અને એવો જે કોષોનો સમૂહ છે એને આપણે પેશી કહીએ છીએ. દાખલા તરીકે પ્રાણીઓની શરીરની વાત કરીએ તો સ્નાયુ પેશી છે, રુધિર છે, ચેતાપેશી છે, આવી અનેક પેશીઓ પ્રાણીઓના શરીરમાં આવેલી હોય છે. એવી જ રીતે વનસ્પતિના દેહની અંદર જલવાહક પેશી છે, અનવાહક પેશી છે, મૃદુતક પેશી છે. આ બધી જ પેશીઓ જે છે એ આપણે આ જ પ્રકરણમાં આગળ આપણે ભણવાની છે. પણ અત્યારે ઉદાહરણની વાત આવી તો માત્ર હું તમને નામ અત્યારે જે તમને આપેલા છે એ સિવાય કેટલાક અન્ય નામ પણ મેં તમને કીધા છે. તો હવે આપણને પ્રશ્ન એ થાય છે કે વનસ્પતિ અને પ્રાણીઓ એ સમાન પ્રકારની પેશીના બનેલ છે? તો આપણે એ સમજવું પડશે કે વનસ્પતિ અને પ્રાણી જે સજીવો જે છે એના જે કાર્યો છે એની આપણે તુલના કરવી પડશે કે જે એનું જીવન ટકાવી રાખવા માટે જે દેહધાર્મિક જે ક્રિયાઓ છે, જે જૈવિક ક્રિયાઓ જે છે વનસ્પતિ સજીવ અને પ્રાણી સજીવમાં સમાન પ્રકારના છે. જો સમાન પ્રકારના હોય તો એમાં સમાન પ્રકારની જે પેશીઓની રચના હોવી જોઈએ, પરંતુ એમાં આપણને એનો આપણે તુલનાત્મક અભ્યાસ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે વનસ્પતિ અને પ્રાણીઓ જે છે એ બંને પ્રકારના જે સજીવો જે છે એ પોતાનું જીવન ટકાવી રાખવા માટે જે કાર્યો કરે છે એમાં આપણને ભિન્નતા જોવા મળે છે. એની આપણે હવે ચર્ચા કરવી છે. દાખલા તરીકે વનસ્પતિ જે છે એ ગતિ કરતી નથી, તે એક સ્થાને સ્થાપિત હોય છે. તો વનસ્પતિ છે એ સ્થાયી છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ એ હલનચલન કરી ન શકે, પ્રચલન કરી ન શકે, એ સ્થાપિત હોય છે, સ્થાયી હોય છે. જ્યારે પ્રાણીઓ જે છે એ ખોરાક માટે, પ્રજનન માટે, રહેઠાણ માટે વિચરણ કરે છે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ હરે છે, ફરે છે. એટલા માટે આ વનસ્પતિ જે છે એમાં એવી પેશીઓ આવેલી હોય છે, એટલે કે એનું જીવન ટકાવી રાખવા માટે એવા કોષોનો સમૂહ હોય છે કે જે પેશીઓ માત્ર આધાર આપવાનું કામ કરે છે અને એને મજબૂતાઈ, સંરચનાકીય મજબૂતાઈ માટેનું કામ કરતી હોય છે. એટલા માટે વનસ્પતિની અંદર જે પેશીઓની જે રચના હોય છે એમાંથી મોટાભાગની એના જે કોષો છે એ મૃત કોષો હોય છે, મૃત પેશીઓ હોય છે, જે માત્ર આધાર આપવાનું કામ કરે છે અને વનસ્પતિ જે છે એને સંરચનાકીય મજબૂતાઈ આપવાનું કામ કરે છે. જ્યારે પ્રાણીઓના શરીરની અંદર કે જેઓને ખોરાક માટે, પ્રજનન માટે, રહેઠાણ માટે વિચરણ કરવું પડે તો એની અંદર જે પોતાનું જીવન ટકાવી રાખવા માટે કોષોનો જે સમૂહ છે, વિશિષ્ટ પ્રકારના કોષોનો સમૂહ, એટલે કે જેને આપણે પેશી કીધી, તો એ મોટાભાગની જીવંત હોય છે. કારણ કે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ હરવું પડે છે, હરવું પડે છે, ફરવું પડે છે, પ્રચલન કરવું પડે છે. એનું જીવન ટકાવી રાખવા માટે, જૈવિક ક્રિયાઓ કરવા માટે એને જે ઉર્જાની જરૂર છે એ ઉર્જાની પૂર્તિ કરવા માટે. તો ઉર્જાને અનુલક્ષીને પણ આપણે અહીંયા તુલનાત્મક ચર્ચા કરી શકીએ કે વનસ્પતિ છે એ પ્રાણીઓની તુલનામાં એને ઓછી ઉર્જાની જરૂર પડે છે, ઓછી ઉર્જા વાપરે છે. કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરી શકતી નથી, પ્રચલન કરી શકતી નથી. જ્યારે વનસ્પતિની તુલનામાં પ્રાણી છે એ વધુ ઉર્જા વાપરે છે, કારણ કે એને આહાર, પ્રજનન અને રહેઠાણ માટે વિચરણ કરવું પડે છે. આ જ રીતે વનસ્પતિઓ છે એ વૃદ્ધિને અનુલક્ષીને પણ પ્રાણીઓની સરખામણીમાં એમાં જુદાપણું જોવા મળે છે, ભિન્નતા જોવા મળે છે. કેવી રીતે? તો કે વનસ્પતિઓની વૃદ્ધિ છે કેટલાક પ્રદેશો કે ક્ષેત્ર સુધી સીમિત રહે છે અને એમાં કેટલાક ભાગોની અંદર જીવન પર્યંત વૃદ્ધિ થતી હોય છે. એના દરેક જે અંગો છે, પછી મૂળ હોય કે પ્રકાંડ હોય કે પર્ણ હોય, એના અમુક જ ભાગોની અંદર એવા કોષો આવેલા હોય છે, કોષોનો સમૂહ કે જે જીવન પર્યંત જે છે એ વૃદ્ધિ પામે છે. એટલે કે આ જે વૃદ્ધિ છે અમુક પ્રદેશ કે ક્ષેત્ર સુધી સીમિત હોય છે. જ્યારે પ્રાણીઓ જે છે એના શરીરની અંદર કોષીય વૃદ્ધિ મોટે ભાગે સમાન હોય છે. એમાં આ વૃદ્ધિ આધાર જે વૃદ્ધિ ક્ષેત્ર જે છે એ સીમિત હોતું નથી.
તો આમ વનસ્પતિઓ છે સ્થાયી હોવાથી પ્રચલન માટે કોઈ અનુકૂલનની એને આવશ્યકતા નથી, પરંતુ પ્રાણીઓને પ્રચલન માટે અંગતંત્રોમાં વિકાસના હેતુ માટે વિભિન્ન પ્રકારનું અનુકૂલન છે એ ધરાવે છે. તો વનસ્પતિ સ્થાપિત છે, સ્થાયી છે, પ્રચલન કરી શકતી નથી, તો એના માટે એના સજીવના શરીરની અંદર એના અંગો કે અંગતંત્ર કે ની રચના જે છે એમાં અનુકૂલન પ્રચલન માટેનું કે ગતિ માટેનું હલનચલન જે કરી શકે એવા કોઈ અનુકૂલનની એને આવશ્યકતા નથી. પણ પ્રાણીઓના શરીરના અંગો કે અંગતંત્રો જે છે એમાં વિશિષ્ટ પ્રકારનું અનુકૂલન જે છે, વિકાસની ક્ષમતા છે એમાં ખૂબ જ જટિલ રહેલી હોય છે. તો આમ વનસ્પતિ અને પ્રાણીઓ જે છે એના જે કાર્યો છે એ ભિન્ન કાર્યો જે છે આપણને જોવા મળે છે, અને એના આધારે એમાં પેશીની જે રચનાઓ જે છે એમાં પણ આપણને ભિન્નતા જોવા મળે છે. તો વૃદ્ધિને અનુલક્ષીને જે ભિન્નતા આપણને જોવા મળશે એની પણ આપણે આગળ ચર્ચા કરીએ. તો વનસ્પતિ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીમાં જે ભિન્નતા જોવા મળે છે એ આપણે સમજીએ. તો કે વનસ્પતિની વૃદ્ધિ છે કેટલાક પ્રદેશ કે ક્ષેત્ર સુધી જ સીમિત રહે છે, જ્યારે પ્રાણીઓ જે છે એમાં આવી પ્રદેશોની સીમિતતા હોતી નથી, કારણ કે પ્રાણીઓના શરીરમાં જે વૃદ્ધિ છે સમાન પ્રકારે એક સરખી રીતે થતી હોય છે, જ્યારે વનસ્પતિના અંગો છે એના અમુક જ ભાગમાં એવા કોષોનો સમૂહ આવેલો હોય છે કે જે જીવન પર્યંત વૃદ્ધિ પામતી હોય છે, ને એવા ક્ષેત્રો સીમિત હોય છે અંગોની અંદર, એ પછી મૂળ હોય કે પ્રકાંડ હોય. ત્યાર પછી વનસ્પતિઓમાં કેટલીક પેશીઓ જીવન પર્યંત વિભાજન પામતી હોય છે, જેની આપણે હમણાં વાત કરી એ પ્રમાણે, અને આ પેશીઓ જે છે વનસ્પતિના કેટલાક વિસ્તારો સુધી જ સીમિત હોય છે, મર્યાદિત હોય છે. અને આ રીતે પેશીઓની વિભાજન ક્ષમતાને આધારે વનસ્પતિ પેશીઓ છે એનું મુખ્ય બે પ્રકારે વર્ગીકરણ છે થાય છે, વર્ધનશીલ પેશી અથવા તો અસ્થાયી પેશી, અને બીજો પ્રકાર છે સ્થાયી પેશી અથવા તો અવર્ધનશીલ પેશી કે અવર્ધમાન પેશી તરીકે એને વર્ગીકૃત કરવામાં આવે છે. તો પ્રાણીઓ જે છે એમાં કોષીય વૃદ્ધિ મોટા ભાગે સમાન હોય છે, એટલે આવા પ્રાણીઓની અંદર વર્ધમાન કે અવર્ધમાન પ્રદેશોની નિશ્ચિતતા હોતી નથી. આ રીતે પેશીઓનું વર્ગીકરણ એમાં જોવા મળતું નથી કે ભાઈ વર્ધનશીલ પેશી, અવર્ધનશીલ પેશી, એટલે કે સ્થાયી પેશી, અસ્થાયી પેશી, વર્ધમાન પેશી, અવર્ધમાન પેશી, કોઈ પણ રીતે આપણે કહી શકીએ. તો એવું કોઈ પ્રદેશોની નિશ્ચિતતા પ્રાણીના શરીરમાં હોતી નથી. તો આમ વનસ્પતિ અને પ્રાણીઓ જે છે એમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત જે પેશીઓ છે એમાં સ્પષ્ટ ભિન્નતા છે એ જોવા મળે છે. તો બહુકોષી જે સજીવો છે એમાં પેશીઓની જે ઉપયોગિતા છે એ શું છે એની ચર્ચા આપણે જો કરીએ તો બહુકોષી સજીવો છે એમાં ચોક્કસ પેશી વિશિષ્ટ કાર્ય કરે છે, એટલે એમાં શ્રમ વિભાજન જે છે એ જોવા મળે છે. દાખલા તરીકે સ્નાયુ કોષો છે એ સંકોચન અને શિથિલન દ્વારા અંગોનું હલનચલન થતું હોય છે. એવી જ રીતે રુધિર જે છે શરીરમાં વિવિધ પ્રકારના દ્રવ્યો જેવા કે શ્વસન વાયુ છે, ઉત્સર્ગ દ્રવ્ય છે, પોષક દ્રવ્ય છે એનું વહન કરે છે. એવું જ વનસ્પતિમાં ઉદાહરણની વાત કરીએ તો અન્નવાહક છે ખોરાકનું વહન દર્શાવે છે. આમ બહુકોષી જે સજીવો છે એમાં પેશીઓની ઉપયોગિતા અને શ્રમ વિભાજન દ્વારા કાર્યક્ષમતા વધારવાની આવે છે. તો આ રીતે આજના તાસની અંદર આપણે પેશી એટલે શું, વનસ્પતિ અને પ્રાણીઓમાં એ કાર્યો અને એના પેશીઓમાં શું ભિન્નતા જોવા મળે છે એનો તુલનાત્મક અભ્યાસ આપણે કર્યો. અંતમાં આપણે વાત કરશું કે જટિલ જે વનસ્પતિઓ જે છે એની સરખામણીમાં જટિલ જે પ્રાણીઓ જે છે એના અંગો અને અંગતંત્રોની જે રચના છે એ વધારે વિશિષ્ટ અને સીમિત હોય છે. અને આ પાયાનો જે તફાવત જે છે એ સજીવોને બે ભિન્ન સમૂહોમાં વહેંચે છે, વર્ગીકૃત કરે છે, વનસ્પતિ સજીવો અને પ્રાણી સજીવો. તો આ રીતે બે ભિન્ન જીવન પદ્ધતિ જે છે એ આપણને જોવા મળે છે. ખાસ કરીને ખોરાક ગ્રહણ કરવાની રીત, કારણ કે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જાતે ખોરાક બનાવે છે, એટલે એને ખોરાક માટે અહીં વિચરણ કરવું પડતું નથી. અને એક બાજુએ વનસ્પતિ કે જે સ્થાયી છે, જ્યારે બીજી બાજુ પ્રાણીઓએ ખોરાક માટે એને ખોરાકની શોધ માટે પ્રચલન કરવું પડે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે, વિચરણ કરવું
પડે છે. અને એના માટે થઈ અને પ્રાણીઓના શરીરના અંગો અને એના અંગતંત્રો જે છે એમાં આ હેતુ માટે થઈને વિભિન્ન પ્રકારનું અનુકૂલન છે એ આપણને જોવા મળે છે. આજના તાસમાં અહીંયા સુધી રાખશો. ધન્યવાદ.